ને ઝટકો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરનો હુકમ રદ કર્યો। ધોલેરાસર વિસ્તારમાં વીજ લાઇનના કારણે ખેતરમાં નુકસાન થવાની અરજી પર હાઈકોર્ટનો આદેશ। કમિયાણાના ખેડૂતોને સાંભળ્યા વિના જ વીજ લાઇન નંખાઈ હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે। તમામ ખેડૂતોને 19 જૂન સુધી સાંભળવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે। 23 જૂન સુધીમાં આખરી નિર્ણય લેવાનો આદેશ। વીજ કંપનીઓએ ચોમાસા પહેલા કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી છે। ચોમાસામાં વીજ પુલના કામમાં મુશ્કેલી થવાનો દાવો। હાઈકોર્ટના આદેશ પછી કોંગ્રેસનો વીજ કંપની વિરુદ્ધ પ્રહાર। વર્ષ 2023ના કાયદા મુજબ વળતર આપવાની કોંગ્રેસની માંગ છે। બજાર ભાવ કરતા 4 ગણા ભાવ આપવાની માંગ। વન ટાઈમ સેટલમેન્ટ માટે 2 કરોડ આપવાની માંગ કરી। અમારી લડતના કારણે 38 લાખ જેવા પ્રતિ થાંભલે એ સરકારે કંપનીઓ દ્વારા ના છૂટકે આપવા માટેની જે છે ઓર્ડર કર્યા। 55 લાખ સુધીની ખાનગીમાં ઓફર થઈ ખેડૂતને થાંભલે આપવાની। પરંતુ આપ સૌ જાણો છો કે અમારી એક જ માંગ હતી કે ભાઈ વીજ પોલમાં તમને મન ફાવે એવું વળતર નહીં, પણ રાજસ્થાન મોડલ એટલે કે ભારતના આપણા દેશના કાનૂન મુજબ 2013ના કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા આપો, કાં તો તમે મહિને 50,000 ભાડું આપો, કાં તો તમે 2 કરોડ રૂપિયા આપીને સેટલમેન્ટ કરો ખેડૂત સાથે, અને નહીં તો પછી નફામાં ખેડૂતને કાયમી ભાગીદાર બનાવો। આ 4માંથી તમને સારું લાગે ને તમારી કંપની તમારા આકાઓને જે સારું લાગે એ સ્વીકારો, પણ ખેડૂતોને તમે આ રીતે ખેતર પડાવી લો તો ન ચાલે। 15મીએ સાંજથી આવનારા દિવસોમાં કિસાન કોંગ્રેસે શું કરવાનું છે એની સ્ટ્રેટેજી અમે નક્કી કરી દીધી છે। તે દિવસે પણ એક કાર્યક્રમની જાહેરાત થઈ છે અને આવનારા દિવસોમાં અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ફરી પાછા જે રીતે 15મી જૂન માટેના આયોજન થયા હતા એના કરતા પણ વિશેષ પ્રકારના આયોજનો કરીને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર વીજ થાંભલાના મુદ્દે જે ખેડૂત આક્રોશિત છે, જે ખેડૂતોને તકલીફ છે, એના નિરાકરણ માટે ગુજરાત કિસાન કોંગ્રેસ કટિબદ્ધ થઈ છે।